હેલો, આજે મારે પાવભાજી બનાવવાની છે એટલે મેં આદુ લસણ મરચાંને કાંડી લીધા અને ડુંગળી ને ટમેટાને કટરમાં કાપીને પછી તેલ ગરમ કરી નાખ્યું. એમાં તેલ ગરમ થઈ ગયું એટલે મેં આદુ લસણ ને મરચાંની પેસ્ટ નાખીને સારી રીતે મિક્સ કરી લીધું. એ મિક્સ થઈ ગયું એટલે મેં એમાં ટમેટાં અને મરચાં જે આપણે કટરમાં કાપ્યા એ બધું નાખી દીધું, ટમેટાં અને ડુંગળી. પછી સારી રીતે બધું મિક્સ કરીને આપણે એને થોડી વાર માટે એને સડવા દેવાનું છે. બધું સારી રીતે મિક્સ કરીને સડી ગયું એટલે વારમાં મેં બધું બકાલું જે બાફ્યું હતું એ બફાઈ ગયું એટલે મેં એને સારી રીતે મિક્સ કરી દીધું. આ બટેટા આપણે બધું બકાલું સારી રીતે બફાઈ ગયેલું છે એટલે સારી રીતે મેશ થઈ ગયું છે. તો આટલી વારમાં પછી આપણે થોડાક બીજા મસાલા જેમાં કે મીઠું, પછી હળદર, પછી એમાં આપણે ધાણા જીરું નાખવાનું છે. ધાણા જીરું પછી એમાં લાલ મરચું નાખવાનું છે. મેં ખાંડેલું મરચું નાખ્યું છે એટલે એનો કલર સારો આવશે. તો આ બધું સારી રીતે મિક્સ કરીને ચડવા દીધું એટલે એ સડી ગયું એટલે આપણે બધું જે બકાલું બફાઈ ગયેલું આપણે મિક્સ કર્યું હતું એ બધું નાખીને સારી રીતે મિક્સ કરીને એને ચડવા દેવાનું છે. તો આ સડી ગઈ છે, આપણે પાવભાજી બની ગઈ છે. છેલ્લે આપણે એમાં પાવભાજી મસાલો અને ગરમ મસાલો નાખીને આપણે સર્વ કરી લીધી છે કોથમરી ઉપરથી.